નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત અને તેની અંદર પ્રકરણ નંબર 10 વર્તુળ તે પ્રકરણની શરૂઆત કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર તમે વર્તુળ વિશે ઘણો અભ્યાસ કરી ગયા છો। તમે શું શું અભ્યાસ કરી ગયા છો? તો આપણને ખબર છે કે એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। અને જે ચોક્કસ બિંદુથી જે અચળ અંતર છે તો તે ચોક્કસ બિંદુને આપણે શું કહીએ છીએ? વર્તુળનું કેન્દ્ર। અને જે ચોક્કસ અંતર છે તેને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ। ત્યારબાદ આપણે એનાથી પણ પરિચિત છીએ કે વર્તુળના જુદા જુદા અંગો જેમ કે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ એ બધા વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે કોઈ એક સમતલમાં એક રેખા હોય અને એક વર્તુળ હોય તો તે બંનેના છેદગણ વિશે આપણે કઈ કઈ સંભાવનાઓ હોઈ શકે। અહીંયા આકૃતિ 10.1માં જે 3 આકૃતિઓ આપેલી છે એ 3 આકૃતિઓ વિશે તેની નીચેનો જે ફકરો છે ત્યાં લખેલું છે। તો શું લખેલું છે તેના ઉપરથી આપણને તેના તારણો મળશે। તો તેની અંદર એવું છે કે રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, એ પ્રથમ આકૃતિ છે। તો આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે રેખા PQ એ વર્તુળને છેદતી નથી। ત્યારબાદ જે બીજા નંબરની આકૃતિ છે તેમાં શું છે? તો રેખા PQ અને વર્તુળમાં બે સામાન્ય બિંદુઓ છે। કયા કયા? તો A અને B બે સામાન્ય બિંદુઓ છે। આ વિકલ્પમાં આપણે એવું કહી શકીએ કે રેખા PQ એ વર્તુળની છેદિકા છે। ત્યારબાદ જે ત્રીજો કેસ છે તેની અંદર રેખા અને વર્તુળ ફક્ત એક જ બિંદુમાં સામાન્ય છે। આ વિકલ્પમાં આપણે એવું કહીએ છીએ કે આ જે રેખા છે એને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે। અને આ સ્પર્શક વિશે જ આપણે આ પ્રકરણની અંદર વિગતવાર અભ્યાસ કરવાનો છે કે રેખાના સ્પર્શક કેટલા હોઈ શકે, સ્પર્શકો વિશેની સંભાવના, ત્યારબાદ રેખા અને તેના સ્પર્શક વચ્ચેના જે સંબંધો બને એ સંબંધોથી કયા કયા બીજા નવા ગુણધર્મો આપણને મળે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો વર્તુળના સ્પર્શક વિશે। અહીંયા આપણે જોયું કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા છે। વર્તુળના કોઈ પણ બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ સમજવા માટે એક પ્રવૃત્તિ અહીંયા આપેલી છે। એ પ્રવૃત્તિમાં શું કીધું છે? તો વર્તુળ પર કોઈ એક બિંદુ લઈ અને તેમાંથી પસાર થતી વિવિધ રેખાઓ વિશે જો આપણે ચર્ચા કરીએ કે એ એક જ બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે, તો આપણને ખબર છે કે તે બિંદુએથી તો ઘણી બધી રેખાઓ પસાર થઈ શકે, પરંતુ કોઈ પણ એક જ બિંદુએ માત્ર એક જ એવી રેખા મળે કે એ રેખા માત્ર એ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વર્તુળના કોઈ એક બિંદુએ માત્ર એક અને એક જ સ્પર્શક એ વર્તુળને અસ્તિત્વમાં આવી શકે। તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। શું? ફરી એકવાર કે વર્તુળનો કોઈ એક બિંદુમાં ફક્ત એક અને એક જ સ્પર્શક અસ્તિત્વમાં હોય છે। જ્યારે અને જો બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે। આનો મતલબ શું થાય? તો જો ફરી એકવાર, જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એટલે કે તે એક જ બિંદુમાંથી પસાર થતું હોય તો તેને આપણે વર્તુળનો સ્પર્શક કહી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું છે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે। તો એ પણ આપણે એક ધ્યાન રાખવાનું છે કે વર્તુળ અને સ્પર્શકનું જે સામાન્ય બિંદુ હોય તેને શું કહેવામાં આવશે? તો તેને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે। અને જે સ્પર્શક છે એ વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે તેવું કહેવાય।
તે પણ એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ સ્પર્શક એ વર્તુળને સ્પર્શે તો એને શું કહેવાશે? એને સ્પર્શ બિંદુ કહેવાશે. અને જો આપણે એ સ્પર્શ બિંદુ છે એ સ્પર્શ બિંદુમાંથી કોઈ સ્પર્શક પસાર થાય તો આપણે એવું કહી શકીએ કે તે રેખા છે એ વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક પ્રમેય છે કે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ પ્રમેય ખરેખર આપણા સિલેબસમાં નથી, પરંતુ આ પ્રમેયનું જે વિધાન છે એ આપણે ધ્યાન રાખવાનું છે. અને એ આપણે ગણતરીમાં પણ ઘણીવાર વિકલ્પમાં તમારે ઉપયોગમાં આવશે. કઈ રીતે? તો અહીંયા નીચે જે આકૃતિ આપેલી છે કે ઓ કેન્દ્રિત વર્તુળ છે એની અંદર XY સ્પર્શક છે અને તે P બિંદુમાં સ્પર્શે છે. તો જે રેખા XY છે એ ત્રિજ્યા OP ને કેવી છે? તો એ લંબ જોવાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થયો કે જે વર્તુળની સ્પર્શક હોય એ સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા સુધી કોઈ રેખાખંડ દોરવામાં આવે તો એ રેખાખંડ હોય એ સ્પર્શકને કેવો થશે? હંમેશા તો લંબ જ થશે. એટલે એના ઉપરથી કીધું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને હંમેશા લંબ જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સ્વાધ્યાય 10.1. તો આપણે એવો પ્રશ્ન છે પહેલો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને તો અસંખ્ય સ્પર્શક હોય. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો, જેની અંદર પ્રથમ છે સ્પર્શક એ વર્તુળને ખાલી જગ્યા બિંદુ અથવા તો બિંદુઓમાં સ્પર્શે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક સ્પર્શક હોય એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. ત્યારબાદ છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો વર્તુળને બે બિંદુમાં જો કોઈ રેખા છેદતી હોય તો એને આપણે અત્યારે જોયું છેદિકા કહેવાય. ત્યારબાદ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો એ પણ આપણે જોયું. તો તેને આપણે સ્પર્શ બિંદુ કહેવાય. હવે એક દાખલો છે અહીંયા કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ અને કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. ત્યારબાદ જે OQ નું અંતર છે તે 12 સેન્ટીમીટર આપેલું છે. તો જે આપણે PQ જે છે સ્પર્શક તેની લંબાઈ આખી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે PQ ની લંબાઈ મેળવવી હોય તો તમે અગાઉ જે આપણે સ્પર્શકવાળી આકૃતિ જોઈ હતી તે પ્રમાણે આકૃતિ ડ્રો કરી અને ત્યારબાદ તેની અંદર એક કાટકોણ ત્રિકોણ બનશે OPQ. એ કાટકોણ ત્રિકોણમાં OP ત્રિજ્યા એ આપણને 5 આપેલી છે. ત્યારબાદ જે OQ એ આપણો કર્ણ બની જશે, તેની લંબાઈ આપણને 12 સેન્ટીમીટર આપેલી છે. તો તમે તેની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશો અને એનું સોલ્યુશન મેળવશો તો એનો જવાબ તમને PQ ની લંબાઈ મળશે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર, જે આપણો વિકલ્પ D છે. ત્યારબાદ ચોથો જે છે એક વર્તુળ અને આપેલી રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો અને તે પૈકી વર્તુળનો સ્પર્શક અને બીજી એ વર્તુળની છેદિકા. તો આ તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ છે. આ કન્સ્ટ્રક્શન તમે સરળતાથી જાતે કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આખો સ્વાધ્યાય 10.1 જે છે એ કરી શકો. ત્યારબાદનો જે ટોપિક છે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળને સ્પર્શકની સંખ્યા. તો કોઈ પણ બિંદુમાંથી જ્યારે આપણે વર્તુળની બહારનું કોઈ બિંદુ લઈએ અને તે બિંદુમાંથી તે વર્તુળને આપણે વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકીએ તે વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો તેના માટે અહીંયા જે પ્રવૃત્તિ 3 આપેલી છે એની અંદર શું કીધું છે? તો એક વર્તુળ દોરી અને એક બિંદુ P લેવાનું છે જે વર્તુળની અંદરના ભાગમાં હોય. જો અંદરના ભાગમાં હોય તો આપણને ખબર છે કે તે બિંદુમાંથી આપણે કોઈ પણ સ્પર્શક દોરી શકતા નથી. જો બિંદુ વર્તુળની ઉપર હોય એટલે કે
જે સેકન્ડ નંબરની આકૃતિમાં આપેલું છે કે પી બિંદુ વર્તુળની ઉપર હોય તો તેની અંદરથી માત્ર એક જ સ્પર્શક મેળવી શકીએ આપણે। તો અહીંયા જો નીચે તમને ડાર્ક અક્ષરમાં વિકલ્પ 1 એવું લખેલું છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ પણ સ્પર્શક ન મળે। ત્યારબાદ જે વિકલ્પ 2 છે એ વર્તુળ પરના જો કોઈ બિંદુ હોય તો તે બિંદુમાં એક અને માત્ર એક જ સ્પર્શક મળે। તો વિદ્યાર્થી મિત્રો આ બે વિકલ્પો તો આપણા એવા થયા કે જેની અંદર એક વિકલ્પમાં તો માત્ર એક જ સ્પર્શક મળે છે અને બીજા વિકલ્પમાં કોઈ સ્પર્શક જ મળતો નથી। ત્યારબાદ જો આપણે ત્રીજા વિકલ્પનો વિચાર કરીએ કે જો બિંદુ હોય એ બિંદુ વર્તુળની બહારના ભાગમાં હોય તો વર્તુળની બહારના ભાગમાંથી આપણે તે વર્તુળ પર બે જુદા જુદા સ્પર્શકો દોરી શકીએ। એટલે કે અહીંયા જે બિંદુ પી આપેલું છે તેના પરથી આપણે બિંદુ T1 પર અને બિંદુ T2 પર આ બંને પર સ્પર્શકો જે છે આપણે લંબાવી શકીએ। અને શું કીધું છે અહીંયા તો સ્પર્શકની બહાર એટલે કે સ્પર્શકના બહારના બિંદુ પી અને વર્તુળ સાથેના જે સ્પર્શ બિંદુ જે છે એને જોડતી જે લંબાઈ છે એ પી બિંદુથી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે। અને PT1 અને PT2 આ બંનેની લંબાઈ હંમેશા સમાન હોય છે। તો તેના માટે પ્રમેય જે 10.2 છે એ છે જો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની જે લંબાઈ છે એ કેવી હોય છે તો હંમેશા સમાન હોય છે। એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર જે બે પ્રમેય છે એ પ્રમેય આપણે સાબિત કરવાના નથી, પરંતુ તે બંનેના વિધાન જે છે એ ખાસ ધ્યાન રાખવાના છે। હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 10.2। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.2માં પહેલો વિકલ્પ એવો છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા આપણે એક વર્તુળ દોરવું પડશે। તો શું કીધું છે આપણને તો વર્તુળના બહારનું કોઈ બિંદુ Q છે અને એ Q માંથી દોરેલો જે સ્પર્શક છે એ સ્પર્શક આપણને કેટલો આપેલો છે તો 24 સેન્ટીમીટર લંબાઈનો આપેલો છે। આપણે વર્તુળનું કેન્દ્ર કોઈ O ધારી લઈએ। હવે આ જે સ્પર્શક તો અહીંયા ત્રિજ્યા થઈ ગઈ અને આપણને ખબર છે કે કોઈ પણ ત્રિજ્યા એ સ્પર્શ બિંદુ આગળ શું બનાવે તો કાટખૂણો બનાવે। ત્યારબાદ આ જે કેન્દ્રથી બિંદુનું અંતર છે એ કેટલું આપેલું છે આપણને 25 સેન્ટીમીટર। અહીંયા આપણે કોઈ બિંદુ એ આપી દઈએ। તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી સમજી શકો છો કે અહીંયા તો શું થઈ ગયું તો અહીંયા તો આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ થઈ ગયું। કયું ત્રિકોણ થઈ ગયું તો ત્રિકોણ AOQ એ કેવું બની ગયું કાટકોણ છે જ્યાં ખૂણો OAQ આ 90 ડિગ્રી થઈ ગયો આ ખૂણો। ત્યારબાદ OQ શું થઈ ગયો તો OQ એ કર્ણ બની ગયો। તો એ સિમ્પલ છે, આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ। તો શું થાય એના પ્રમાણે તો પાયથાગોરસ પ્રમાણે સિમ્પલ છે, કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા AQ નો વર્ગ। OQ એટલે 25 નો વર્ગ બરાબર AO નો વર્ગ વત્તા AQ એટલે 24 નો વર્ગ। હવે 25 નો વર્ગ કરીશું તો કેટલા થઈ જશે તો 25 નો વર્ગ કરીશું તો 625 મળી જશે અહીંયા બરાબર AO નો વર્ગ
વત્તા 24નો વર્ગ એટલે 576. તો 576 આ બાજુ જશે એટલે 625 ઓછા 576 બરાબર AO નો વર્ગ. આ બાદ બાકી કરીશું તો કેટલી મળશે? તો 49 મળશે. તો AO બરાબર કેટલા મળે અહીંયાથી? 7 સેન્ટીમીટર. અને આ AO જ શું છે? આપણી ત્રિજ્યા છે. એટલે આ કેટલું મળી ગયું? 7 સેન્ટીમીટર. તો આપણો જવાબ શું આવશે? ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. ત્યારબાદ જે બીજા નંબરનો પ્રશ્ન છે શું છે? તો આકૃતિ પ્રમાણે TP અને TQ, એટલે કે આકૃતિ આપેલી છે આપણને સંખ્યામાં TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના જે ખૂણો POQ 110 અંશનો બને તેવા સ્પર્શકો છે. અને આ સ્પર્શકો માટે શોધવાનું શું છે? તો ખૂણો PTQ, એટલે કે ખૂણો PT અને Q, આ ખૂણો આપણે મેળવવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ આપણે અહીંયા પણ કરી શકીએ કે આ ખૂણો તો કેટલાનો મળશે આપણને? હંમેશા બંને 90ના જ મળશે. કારણ કે અહીંયા તો શું છે? તો આ ખૂણા 90ના બને. કારણ કે આ તો સ્પર્શક છે અને ત્રિજ્યા આગળ બનાવે છે. બીજી એક વસ્તુ અહીંયા આપણે એક વસ્તુ સરળતાથી જોઈ શકીએ છીએ કે PTQO આ શું થઈ ગયું? આપણું એક ચતુષ્કોણ બની ગયું. અને ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 180 અંશ થાય. આ પણ આપણને ખબર છે. તો આના પ્રમાણે આપણે શું કરી શકીએ? તો જો આવું કરી શકીએ, ચતુષ્કોણ ખૂણો P T (360 અંશ) આવું કરી શકીએ. હવે ખૂણા P ની કિંમત કેટલી છે? 90 અંશ. ખૂણા T ની કિંમત તો આપણે મેળવવાની છે. ખૂણો Q ફરી 90 અંશ ને ખૂણો O 110 અંશ બરાબર 360 અંશ. અહીંયા સરવાળો કરીએ તો 90 વત્તા 90 એટલે 280, સોરી 180, અને 180 વત્તા 110 એટલે કેટલું થઈ જશે? 290. તો ખૂણો T વત્તા આવું થઈ જશે, 290 સામે જશે. તો T કેટલા મળશે? બાદ બાકી થશે તો 70 અંશ. એટલે આપણને જે ખૂણો PTQ જોઈતો હતો એનું માપ કેટલું મળી ગયું? અહીંયા 70 અંશ મળી ગયું છે. હવે જોઈશું નંબર 3. નંબર 3માં શું કીધું છે કે O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો. જો આકૃતિ આપણે ડ્રો કરવી જ પડશે તો જ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતનું આની અંદર કીધું છે. O કેન્દ્રવાળા વર્તુળને કોઈ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો નામ આપેલા છે. કયા છે? તો PA અને PB. અને આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો કીધો છે? તો 80 અંશ. તો ખૂણો POA, જો હવે ધ્યાન રાખો ખાસ, આ ખૂણો આપણને મેળવવા માટે કીધો છે. તો ફરી આપણે જે અગાઉના દાખલામાં કર્યું એ જ વસ્તુ કરવાની છે. શું કરીશું? તો પહેલા તો ખૂણો AOB મેળવી લઈશું. અને અહીંયાથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે કેન્દ્રથી સ્પર્શક સુધીની રેખાખંડ હોય એ રેખાખંડ ખૂણા AOB ના 2 સરખા ભાગ કરે છે. એ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે. તો તમે જો ચતુષ્કોણ APBO આના ઉપરથી સાદુરૂપ કરી અને ગણતરી મેળવશો તો જે તમને ખૂણો મળશે
એ ખૂણો AOB, આ ખૂણો કેટલા અંશનો મળશે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ખૂણો તમને 100 અંશનો મળશે. અને 100 અંશનો મળે તો આપણને ખ્યાલ છે કે ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB. તો અહીંયા 1/2 ખૂણો AOB એટલે 100 અંશ. તો કેટલા મળી જશે? 50 અંશ. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 50 અંશ આપણો જવાબ આવશે. હવે જોઈશું આપણે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું છે? તો વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલું કોઈ બિંદુ A. તો આપણે વર્તુળ ડ્રો કરવું પડશે સૌપ્રથમ તો. એટલે કે વર્તુળના કેન્દ્રથી 5, વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ. કેન્દ્રથી અહીંયા અંતર બિંદુ A, અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર. બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ, તો આ સ્પર્શકની લંબાઈ આપી દીધી છે 4 સેન્ટીમીટર. અહીંયા આપણે કોઈ બિંદુ B લઈ લઈએ અને વર્તુળની જો ત્રિજ્યા ડ્રો કરીશું તો આ કાટખૂણો બની જશે. તો ફરી જે રીતે આપણે વિકલ્પમાં કર્યું હતું એ જ વસ્તુ કરવાની છે કે ત્રિકોણ OAB કેવું બનશે? કાટકોણ છે. અને જો કાટકોણ હોય તો પાયથાગોરસ પ્રમાણે આપણે શું કરી શકીએ? તો કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા AB નો વર્ગ. OA નો વર્ગ એટલે કે 5 નો વર્ગ બરાબર OB એટલે કેટલા છે આપણી પાસે અહીંયા? તો OB તો આપણે મેળવવાના છે વત્તા AB એટલે કે 4 નો વર્ગ. 5 નો વર્ગ કરીશું તો 25 બરાબર OB નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16. સામે જશે તો 25 ઓછા 16 બરાબર OB નો વર્ગ. તો OB નો વર્ગ કેટલો મળશે? 9. તો OB કેટલા મળશે? 3 સેન્ટીમીટર. તો એનો મતલબ શું થઈ ગયો કે આપણે જે ત્રિજ્યા મેળવવાની હતી એ આપણને કેટલી મળી ગઈ? અહીંયા 3 સેન્ટીમીટર મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 કે જે આપણે ગણતરી માટેના આપણા આજે પ્રકરણ નંબર 10 નો અંતિમ દાખલો છે. 2 સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. ખાસ ધ્યાન રાખજો, વર્તુળો કેટલા છે? તો 2 છે, પરંતુ કેવા છે? સમકેન્દ્રી એટલે કે એક જ કેન્દ્રની રચના વડે બનેલા 2 વર્તુળ છે. 2 સમકેન્દ્રી વર્તુળોમાં જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે? તો 5 સેન્ટીમીટર. અને જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે મોટા વર્તુળની જીવા, એટલે કે આ રીતે જીવા થાય, એ નાના વર્તુળનો સ્પર્શક છે. એટલે અહીંયા એક જ બિંદુમાં છેદે છે તો આ સ્પર્શક કહેવાય. O નામ આપી દઈએ, અહીંયા A નામ આપી દઈએ, અહીંયા B આપી દઈએ ને અહીંયા C આપી દઈએ. આની લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું શું છે? તો જીવાની લંબાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આની અગાઉના ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જો આ લંબ દોરીએ અને આ જીવા હોય તો આ 2 ભાગ સરખા થાય, એટલે કે AB અને BC ની લંબાઈ સરખી થાય. તો આના માટે આપણે ફક્ત એક જ કામ કરી શકીએ. આ કાટકોણ ત્રિકોણ છે જ, તો ત્રિકોણ AOB કેવું છે? કાટકોણ છે. તો ફરી પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ
બરાબર બાકીની બે બાજુનો સરવાળો એટલે OB નો વર્ગ વત્તા AB નો વર્ગ, OA એટલે 5 સેન્ટીમીટરનો વર્ગ બરાબર OB એટલે 3નો વર્ગ વત્તા AB નો વર્ગ, ફરી 5નો વર્ગ એટલે 25 અને 3નો વર્ગ એટલે 9. હવે 9 આ બાજુ આવી જશે તો શું થઈ જશે બાદબાકીમાં, એટલે 25 ઓછા 9 બરાબર AB નો વર્ગ આવું થઈ જશે. તો AB નો વર્ગ કેટલો મળશે 16 મળશે. તો AB કેટલા થયા 4 સેન્ટીમીટર. હવે આપણને બીજી એક વસ્તુ પણ ખબર છે કે જો આખી જીવા AC મેળવવી હશે તો શું કરવું પડશે AB વત્તા BC, એટલે કે AC મેળવવું હોય તો AB અને BC નો સરવાળો કરવો પડે. AB ની લંબાઈ કેટલી છે 4 અને BC ની પણ કેટલી થશે 4. કારણ લખી શકો, કારણ કે AB બરાબર BC. તો 4 ને 4 8 સેન્ટીમીટર. તો જીવાની લંબાઈ કેટલી મળી ગઈ આપણને અહીંયા 8 સેન્ટીમીટર મળી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ જે છે, જે ગણતરીના મેઇન દાખલા છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સૌને સરળતાથી સમજણ પડી હશે. જય હિન્દ.